દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના છેવાડે આવેલા ઊંચાપાન ગામમાં ચોરીની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે। શિયાળાની સિઝન શરૂ થતાં જ તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રહ્યા છે અને છેલ્લા એક વર્ષમાં અહીં 10 જેટલી ચોરીની ઘટનાઓ બનવા છતાં કોઈ પણ કેસનો ભેદ ઉકેલાયો નથી। ઊંચાપાન બસ સ્ટેન્ડ વિસ્તારમાં શેખ જમીલ ઇસ્માઇલ હાર્ડવેરના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું। મંગળવારે પરિવાર દરગાહ પર માનતા પૂરી કરવા પાલેજ ગયો હતો ત્યારે તસ્કરોએ રેકી કરી મકાનમાં પ્રવેશ કર્યો। ઘરમાં રહેલી 3 તિજોરી, તીક્ષ્ણ હથિયારથી તોડી ઘરેણાં અને રોકડ માલમત્તા ઉઠાવી ચોરાયેલી મત્તામાં સોનાનો દોરો, એરિંગ સેટ, પેન્ડલ, બંગડી, પાટલા, પાયલ સહિતના દાગીના તથા રોકડ રકમનો સમાવેશ થાય છે। પરિવાર બુધવારે પાછો ફરતા મકાનના દરવાજા તૂટેલા અને સામાન વેરવિખેર હાલતમાં જોઈ અચંબામાં મુકાયો હતો। તુરંત 112 ઇમરજન્સી સેવાઓને જાણ કરાતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। ગ્રામજનોનું કહેવું છે કે ઊંચાપાન તસ્કરો માટે હબ બની ગયું છે અને વારંવારની ચોરીને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ માંગ કરી છે કે ગામમાં તાત્કાલિક પોલીસ પોઈન્ટ ઊભો કરવામાં આવે કે જેથી આ પ્રકારની બની રહેલી ચોરીની ઘટનાઓ પર નિયંત્રણ લાવી શકાય।